गुजरात केडरना पूर्व आईएएस अतानु चक्रवर्ती भारतनी सौथी मोटी प्राइवेट बैंक एचडीएफसीना चेरमेन बने तेवी शक्यता आरबीआई मंजूरी बाद मળી શકે છે જવાબદારી। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 804 કોરોના કેસ, 7 લોકોના મૃત્યુ તો 999 દર્દીઓ થયા કોરોના મુક્ત। અમદાવાદ સફાઈ કર્મીઓ વચ્ચેની હડતાળને લઈને બે જૂથ વચ્ચે ફાટા પડ્યા। ગુજરાત કામદાર મંડળ હડતાળ યથાવત રાખવા મક્કમ। સુરતમાં રોંગ સાઈડ કરતા લોકોના ડ્રાઇવિંગ લાયસન્સ થશે સસ્પેન્ડ। મોબાઈલ ફોન પર વાત કરતા લોકો સામે પણ કડક કાર્યવાહી। ગીરના સિંહ રાજકોટના રીબડા ગામ સુધી પહોંચ્યા। ગામના રેલવે સ્ટેશન નજીક લટાર મારતા દેખાયા સિંહ। બરોડા ડેરીની ચૂંટણીમાં ફરી એકવાર ભાજપ પ્રેરિત પેનલનો વિજય। ઉમેદવારોએ વિજય સરઘસ કાઢી સોશિયલ ડિસ્ટન્સના લીરા ઉડાડ્યા। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મેટ્રો ન્યૂઝ અને હું છું આપની સાથે ફાલ્ગુની। દેશની સૌથી મોટી ખાનગી બેંક એચડીએફસી બેંકના ચેરમેન પદ માટે ભારત સરકારના પૂર્વ ઇકોનોમિક અફેર્સ સેક્રેટરી અને ગુજરાત કેડરના આઈએએસ અધિકારી અતાનુ ચક્રવર્તીનું નામ સૂચવવામાં આવ્યું છે। સૂત્રોના જણાવ્યા પ્રમાણે એચડીએફસી બેંકના બોર્ડે ચક્રવર્તીના નામને પાર્ટ ટાઈમ ચેરમેન માટે મંજૂરી આપી દીધી છે। બેંકે અતાનુ ચક્રવર્તીનું નામ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને મંજૂરી માટે પણ મોકલ્યું છે। અતાનુ ચક્રવર્તી 1985 બેચના ગુજરાત કેડરના વરિષ્ઠ સનદી અધિકારી છે। તેઓ નાણાં મંત્રાલયમાં ઇકોનોમિક અફેર્સ સેક્રેટરીના પદ પરથી એપ્રિલ 2020માં નિવૃત્ત થયા હતા। તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારમાં વિવિધ હોદ્દા પર કામ કરેલું છે। જાણકારો માને છે કે નિયમ મુજબ નિવૃત્તિના 1 વર્ષ બાદ જ ચક્રવર્તી કોઈ પદ સંભાળી શકશે અને આ સ્થિતિમાં તેઓ 1 મે 2021 પહેલા એચડીએફસી બેંકને જોઈન કરી શકશે નહીં। મુખ્યમંત્રી વિજય રૂપાણી ગાંધીનગરમાં કમલમ ખાતે પહોંચ્યા, જેમાં તેઓ બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા અને સીઆર પાટીલની અધ્યક્ષતામાં બેઠક મળી। ચૂંટણી ઇન્ચાર્જ પણ ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। ગાંધીનગરના ભાજપ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાની બેઠક મળી, જેમાં પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ હાજર રહી માર્ગદર્શન આપ્યું। સીઆર પાટીલે જણાવ્યું કે પેજ સમિતિના કાર્યમાં યુવા મોરચો યોગ્ય કાર્ય કરી રહ્યું છે। વિવેકાનંદ જયંતિએ બાઇક રેલી કાઢવામાં આવશે, જેમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાશે। દિવસોમાં આદરણીય સીઆર પાટીલ સાહેબ દ્વારા જે પેજ સમિતિનું એક બહુ જ મોટું કામ હાથ ધરવામાં આવ્યું છે, એમાં પણ યુવા મોરચાની વિશેષ ભૂમિકા રહે અને યુવા મોરચો પણ આ પેજ સમિતિનું કામ એ દરેક કાર્યકર્તા પોતપોતાનું કામ પૂર્ણ કરે એ દિશામાં નક્કર આયોજન કરવામાં આવ્યું। આગામી 12 જાન્યુઆરીએ વિવેકાનંદ જયંતિ નિમિત્તે સ્વામી વિવેકાનંદજીને પુષ્પાંજલિ કરીને તમામ મંડળોમાં ગુજરાતમાં 500 કરતા વધુ મંડળ સહ બાઇક રેલી કોવિડ-19 અને સોશિયલ ડિસ્ટન્સિંગના તમામ નિયમોનું પાલન કરીને બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું। મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતની સોલાર પાવર પોલિસી 2021ની જાહેરાત કરતા કહ્યું કે સોલાર પાવર પોલિસીથી નાના અને મોટા ઉદ્યોગકારોની ગુજરાતમાં પાવર કોસ્ટ નીચે આવશે। મોટા ઉદ્યોગો પણ સોલારથી પોતાનું ઇલેક્ટ્રિકની જરૂરિયાત, વિદ્યુતની જરૂરિયાત એ પૂરી કરી શકશે અને એના માટે ભારતમાં પહેલી સોલાર પોલિસી આપણી ઓપન પોલિસી એ આપણી બનશે ગુજરાતની। એટલે આ મુખ્ય હેતુ આમાં 3 વસ્તુ બનશે। એક, પાવર કોસ્ટ નીચી આવશે અને એને કારણે ખૂબ ઇન્વેસ્ટમેન્ટ ગુજરાતમાં આવી રહ્યું છે। આ પોલિસીને કારણે મોટો લાભ એ થશે કે નાના ઉદ્યોગકારો અને મોટા ઉદ્યોગકારો ગુજરાતમાં આ પોલિસીને કારણે પાવર કોસ્ટ
એની નીચે આવશે. અત્યારે લગભગ 8 રૂપિયા એ પર યુનિટ ઉદ્યોગોને પાવર મળે છે. પાવર એ પ્રોડક્શન કોસ્ટનો મહત્વનો હિસ્સો છે. એ પાવર કોસ્ટને આપણે નીચે લઈ જાય છીએ. સોલાર પાવરમાં આપણે પોલિસીને એકદમ ઓપન કરી છે, બધા વાપરી શકે એવો નિર્ણય કર્યો છે. અગાઉ રિસ્ટ્રિક્શન હતા, એટલે એની પાવર કોસ્ટ લગભગ 4.5 રૂપિયાની આસપાસ આવશે આ પોલિસીને કારણે. એટલે આ પોલિસીથી અમે એવું માનીએ છીએ કે આવનારા દિવસોમાં મેડ ઇન ગુજરાત એ વિશ્વભરમાં છવાઈ જવાનું છે. કારણ કે આપણે પાસે સ્કિલ છે, ક્વોલિટી પ્રોડક્શન કરનારા લોકો છે, ક્વોલિટીમાં પણ આપણે દુનિયાની ટક્કર લઈ શકીએ એવું છે. સવાલ કોસ્ટિંગ છે કે ચાઇનાના દરેક વસ્તુનો ભાવ ને આપણા ભાવ, એમાં આપણા ભાવ ઊંચા હોય છે, એટલે કોમ્પીટ કરવામાં આપણે તકલીફ પડતી હતી. તો હવે એને તકલીફ ન પડે એટલા માટે પાવર કોસ્ટને આપણે નીચી લાવી રહ્યા છે. રાજ્યના 3 જિલ્લાઓમાં ગેરકાયદેસર રીતે રેતી ખનનની પ્લીઝ આપવાનું કૌભાંડ મામલે 3.5 મહિના કરતાં પણ વધુ સમય વીતી ચૂક્યો છે. સીએમ ઓફિસમાંથી પણ તપાસના આદેશ આપ્યા બાદ પણ અધિકારીઓ મગનું નામ મરી નથી પાડી રહ્યા. બીજી તરફ આટલો સમય વીત્યા બાદ પણ અરુણ સોલંકી અને ડીએમ સોલંકી ગોળ વાતો કરતા નજરે પડી રહ્યા છે. आज तो जो बात કરવામાં આવે જે પ્રકારની વાત છે બ્રિજેશ એન્ટરપ્રાઇઝ કે જેના ઓનર છે ડૉક્ટર ભૂપતરાય સવાણી કે જેઓ એક સરકારી ડૉક્ટર છે અને તેમનો પુત્ર બ્રિજેશ સવાણી કે જેના નામ ઉપર જ આ કંપની ખોલવામાં આવી છે, તેમને લીઝ છે તે મોટા પાયે ક્યાંક એવું કહી શકાય કે તેમને લીઝોની લાણી કરવામાં આવી હોય તેવું એવું ખોટું નથી. સાથે સાથે સૌથી મહત્ત્વની વાત છે કે આ જીએમઆરડીએસની જે કચેરી છે ત્યાં અમે હાલ ઉપસ્થિત છીએ. અધિકારીઓ છે તે અહીંયા જ બેસતા હોય છે. અરુણ સોલંકી, ડીએમ સોલંકી સહિતના તમામ અધિકારીઓ અહીંયા જ બેસે છે અને અહીંયાથી જ જે લીઝ જે છે તેની વહેંચણી ફાળવણી કરવામાં આવતી હોય છે. પરંતુ સૌથી મહત્ત્વની વાત એ છે કે ગઈકાલે પણ જ્યારે અમે અહીંયા આવ્યા ત્યારે પણ એ જ વાત કરવામાં આવી કે સમગ્ર તપાસ છે તે જિલ્લા સ્તરે જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવશે. અને આ જ વાત છેલ્લા 2 મહિનાથી અરુણ સોલંકી અને ડીએમ સોલંકી સતત એક બાદ એક વાગોડી રહ્યા છે. તે કહેવું ખોટું નથી, કારણ કે એકની એક જ વાત છે તે છેલ્લા આટલા સમયથી કરવામાં આવી રહી છે. પરંતુ સૌથી મહત્ત્વની વાત એ છે કે શા માટે આ અધિકારીઓ મૌન સેવી રહ્યા છે, શા માટે કંઈ કહેવાનું ટાળી રહ્યા છે. અત્યાર સુધી એક જ વાત રજૂ કરતા હતા કે અમે આ મામલે તપાસ કરીશું, અમે આ મામલે તપાસ કરીશું, પરંતુ આટલો સમય વીત્યા બાદ પણ તપાસ થઈ નથી. ત્યારે સવાલ એ જ ઊભો થાય છે કે એવા તો કયા કારણોસર છે કે જેનાથી અરુણ સોલંકી મૌન છે, સાથે સાથે જ ડીએમ સોલંકી પણ મૌન છે. ત્યારે બીજી મહત્ત્વની વાત એ છે કે આ સમગ્ર મામલે બ્રિજેશ સવાણીની બદલી કરવામાં આવી તો શું માત્ર બદલીથી જ સંતોષ માનવામાં આવશે? સાથે જ અનેક સવાલો એવા પણ ઊભા થઈ રહ્યા છે કે જે લીઝો આપવામાં આવે છે તે એવું કહીને આપવામાં આવે છે કે જે બ્લોક છે તેની ફાળવણી આઈપીઓમાં પણ અંતિમ સમય ઉપર ક્યાંક ગોલમાલ થવાના પણ આક્ષેપો સામે આવ્યા છે. તમામ મામલે સીએમઓને પણ અરજી થઈ છે. મેન્ટેનન્સ માટે માલદીવ ગયેલું સીપ્લેન અમદાવાદમાં આવી પહોંચ્યું. છેલ્લા 1 મહિનાથી મેન્ટેનન્સ માટે અમદાવાદથી કેવડિયા સીપ્લેન સેવા બંધ કરવામાં આવી હતી, જે આવતીકાલથી ફરી શરૂ થવા જઈ રહી છે. હવે ગુજરાત વિશ્વ ફલક પર છવાશે, કારણ કે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા સોલાર પાવર પોલિસી 2021ની જાહેરાત કરાઈ. ગુજરાતનો વિકાસ હવે આગળ વધતો જાય છે, ત્યારે નવી સોલાર પોલિસીથી ગુજરાતને શું લાભ થશે, કેવી રીતે વધશે રોજગારીની તકો અને કેવી રીતે આગળ વધશે ગુજરાત, જોઈએ વિશેષ અહેવાલ વિશ્વ ફલક પર મેડ ઇન ગુજરાત. ગુજરાત હવે વિશ્વ ફલક પર ચમકશે. ગુજરાતનો વિકાસ બનશે વેગવંતો. નવી સોલર પાવર પોલિસીની જાહેરાત.
મુખ્યમંત્રી રૂપાણી દ્વારા જાહેરાત. જી હા, 2020ના અંતમાં અને 2021ની શરૂઆત પૂર્વેથી જ ગુજરાતને વિકાસશીલ બનાવવાના ઉદ્દેશથી રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોલર પાવર પોલિસી 2021ની સત્તાવાર જાહેરાત કરી. આ પોલિસીથી સૌર ઉર્જાનું કાર્ય વધશે અને ગુજરાતના નાના મોટા ઉદ્યોગોને પણ ફાયદો થશે. નવી સોલર પાવર પોલિસીની ઘોષણા. પોલિસી 5 વર્ષ એટલે કે 31/12/2025 સુધી કાર્યરત. હાલ ઉદ્યોગને ₹8 પ્રતિ યુનિટ વીજળી અપાય છે. હવેથી પાવર કોસ્ટ ₹4.50ની આસપાસ થશે. હવે મેડ ઇન ગુજરાત વિશ્વભરમાં છવાશે. ગુજરાતમાં સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવા માટે ગુજરાતમાં નવી રોજગારીની તકોનું નિર્માણ થશે. કારણ કે નવી પોલિસીને કારણે ઉદ્યોગોને હાલમાં જે ₹8 પ્રતિ યુનિટ વીજળી અપાય છે તેનો દર ઘટીને પાવર કોસ્ટ લગભગ ₹4.50 પ્રતિ યુનિટ અપાશે, જેને કારણે ઉદ્યોગોને મોટો લાભ થશે. સાથે જ દેશ અને દુનિયામાંથી ગુજરાતમાં ઉદ્યોગો વધશે, જેથી ગુજરાતના લોકો માટે રોજગારીની નવી તકોનું નિર્માણ થશે. આવનારા દિવસોમાં મેડ ઇન ગુજરાત એ વિશ્વભરમાં છવાઈ જવાનું છે. કારણ કે આપણે પાસે સ્કિલ છે, ક્વોલિટી પ્રોડક્શન કરનારા લોકો છે, ક્વોલિટીમાં પણ આપણે દુનિયાની ટક્કર લઈ શકીએ એવું છે. વીજળી ઉત્પાદન ખર્ચ ઓછો થશે. દુનિયામાં ગુજરાતની પ્રોડક્ટને સ્થાન મળશે. નવા ઉદ્યોગો વધતા તમામ લોકોને ફાયદો. રાજ્યમાં સોલર ઉર્જાનો વ્યાપ વધે અને લોકોને સસ્તી વીજળી ઘર આંગણે મળી રહે તે માટે સોલાર પોલિસી વર્ષ 2015માં જ કાર્યવંતી કરી હતી. આ નીતિને મળેલા અપ્રતિમ પ્રતિસાદને ધ્યાને લઈ રાજ્યમાં સ્વચ્છ, પર્યાવરણલક્ષી અને સાતત્વપૂર્ણ ઉર્જાને સુનિશ્ચિત કરવા માટે ગુજરાત સરકાર નવી ગુજરાત સોલાર પાવર પોલિસી 2021ને અમલમાં મૂકી છે, જેનો સીધો ફાયદો ગુજરાતીઓને થશે. સાથે જ વિકાસશીલ ગુજરાત ગતિશીલ ગુજરાત બનશે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. અમદાવાદમાં હડતાળ પૂર્ણ કરવા મામલે યુનિયન આગેવાનોમાં ફાટા પડતા દેખાઈ રહ્યા છે. નોકર મંડળે હડતાળ સમાપ્તિની જાહેરાત કરી, જ્યારે ગુજરાત સફાઈ કામદાર તરફથી હડતાળ યથાવત રખાઈ, જેથી ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં હડતાળ યથાવત રહેશે. વારસાઈના હકની માંગ સાથે છેલ્લા 6 દિવસથી હડતાળ પર ઉતરેલા સફાઈ કર્મીઓએ પોતાની હડતાળ સમેટી લીધી છે. મહાનગરપાલિકા દ્વારા લેખિતમાં બાહેંધરી આપતા આખરે હડતાળ સમેટાઈ. સફાઈ કર્મીઓની 5માંથી 4 માંગણીઓ સ્વીકારાઈ. જો કે આ પહેલા પોતાની માંગને પૂર્ણ કરવા માટે શહેરના તમામ યુનિયનો સફાઈ કર્મીઓ સાથે હડતાળમાં જોડાયા. પોતાની માંગ સાથે સફાઈ કર્મીઓ અડગ રહ્યા અને 6થા દિવસે પણ હડતાળ યથાવત રાખતા શહેરમાં હવે કેટલીક જગ્યાએ કચરાના ઢગ જોવા મળ્યા. બપોરે અમદાવાદ કોર્પોરેશનની મુખ્ય કચેરી ખાતે મોટી સંખ્યામાં સફાઈ કર્મીઓ હલ્લાબોલ કરી વિરોધ નોંધાવ્યો, તો સફાઈ કર્મીઓએ એએમસીની મુખ્ય કચેરી ખાતે હલ્લાબોલ કરતા વાતાવરણ તંગ થયું. ટોળાએ કમિશનર વિરુદ્ધ હાય હાયના નારા લગાવ્યા, તો સફાઈ કર્મીઓના વિરોધ પ્રદર્શનને લઈને સમગ્ર એએમસી કચેરી ખાતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો. અમારા 1 થી 5 મુદ્દા હતા. એ 5 મુદ્દામાંથી 4 મુદ્દા અમારા મંજૂર કર્યા એમને. એક જ મુદ્દો એમને મંજૂર નહીં કર્યો અને 4 મુદ્દા અમારા મંજૂર કર્યા કે નવા મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, નવી જે આવા બોડી, એ બોડીની અંદર એમને સ્ટેન્ડિંગ કમિટીની અંદર અમારું કામ મૂકવાની ખાતરી આપી અને અમને લેખિત બી આપ્યું. અમદાવાદમાં એએમસી ડોર ટુ ડોર કચરો એકત્ર કરતા વાહન પર તોડફોડ થઈ. શાહપુર વિસ્તારમાં વાહન પસાર થઈ રહ્યું હતું ત્યારે તોડફોડ થઈ. આ અંગે કોન્ટ્રાક્ટરે જાણવા જોગ પોલીસ ફરિયાદ નોંધાવી. પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી. અમદાવાદમાં એએમસી દ્વારા ગેરકાયદેસર થયેલા બાંધકામને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં વિસતનગર કોલોનીમાં આવેલા અનેક રહેણાંક મકાનો તોડી પાડવામાં આવ્યા. ત્યારે સ્થાનિક લોકોએ આ અંગે રહેવા માટે અન્ય મકાનની વ્યવસ્થા કરી આપવા માંગ કરી.
ભાવનગર ચિત્રા માર્કેટિંગ યાર્ડની સામે રોડ પર મહાનગરપાલિકા દ્વારા ડિમોલિશન હાથ ધરાતા દોડધામ મચી હતી. કોર્પોરેશનના દબાણ વિભાગે ચિત્રાથી નારી આખલોલ જતા રોડ પર ખડકાયેલા દબાણો દૂર કર્યા તેમજ 4 લાઇન રોડ પર અડચણ લારી ગલ્લા હટાવી રોડ ખુલ્લો કરવામાં આવ્યો. દબાણ વિભાગે અંદાજે 25 દબાણો દૂર કરી માર્ગ ખુલ્લો કર્યો. સુરત સરથાણા પોલીસનો વિવાદ સામે આવ્યો છે, જેમાં પીએસઆઈ મહિપાલસિંહ પઢિયાર અને પોલીસ કર્મી દ્વારા ધમકીનો મામલો સામે આવ્યો છે. ધમકી સામે પોલીસ કમિશનરને અરજી કરાઈ છે, તો કેસ બાબતના રૂપિયાની લેવડ દેવડ માટે ધમકી આપવામાં આવી. વડોદરામાં પુત્રએ જ માતાની કરપીણ હત્યા કરી હોવાનું સામે આવ્યું. ગોત્રીના અંબિકાનગરમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી પુત્રએ જ માતાની મોતને ઘાટ ઉતારી. ત્યારબાદ લાશને સળગાવવાની કોશિશ કરવામાં આવી. જોકે ઘટનાને પગલે પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો અને હત્યારા 28 વર્ષીય પુત્રની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી. સુરતના ઉધના વિસ્તારમાં ધોળા દિવસે ચોરીની ઘટના સામે આવતા ચકચાર મચી. ફરિયાદીએ સુરત પોલીસ પર આક્ષેપ કર્યા. સુરતના ઉધના રોડ નંબર 7 પરથી મોપેડની ડેકીમાંથી રોકડ રકમની ચોરી કરતા ફરિયાદી સીસીટીવીમાં કેદ થયો. ઉધના પોલીસ મથકે ફરિયાદ કરવા જતા પોલીસે ફરિયાદીને પાછો મોકલ્યો. ફરિયાદીએ ઉધના પોલીસ પર આક્ષેપો કર્યા છે કે ક્રાઇમ રેટ ઘટાડવા માટે ફરિયાદીની ફરિયાદ નોંધવામાં નથી આવી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. સુરતથી કડોદરા જવાના રસ્તે એસટી બસનો અકસ્માત સર્જાયો, જેમાં એસટી રોડ પરથી ખેતરમાં ઘૂસી અને નશામાં ધૂત ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હોવાનો આક્ષેપ થયો. સમગ્ર ઘટનામાં 2 મુસાફરોને સામાન્ય ઈજા પહોંચી. રાજકોટના ભક્તિનગર સર્કલ નજીક શેરી નંબર 9 પાસે 1.5 વર્ષના બાળકને કાર ચાલકે કચડી નાખતા તેનું દર્દનાક મોત નીપજ્યું. માતા બાળકને ગોદમાં લઈ કાર પાછળ દોડી, પરંતુ ચાલકે પૂરપાટ ઝડપે કાર દોડાવી ફરાર થયો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. આ અંગે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં બાળકના માતા પિતાએ અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધાવ્યો છે, ત્યારે પોલીસે કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે. રાજકોટના રીબડા ગામ રેલવે સ્ટેશન નજીક સિંહ દેખાયા. ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા મહિનાથી સિંહ લટાર મારી રહ્યા છે. અત્યાર સુધી સિંહ દ્વારા 15થી પણ વધુ મારણ કરાયા છે અને છેલ્લા 1 માસથી વન વિભાગ સિંહ પર નજર રાખીને બેઠું છે. ભાવનગરમાં ડુંગળીનું મબલક ઉત્પાદન ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું છે, જેને લઈ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો ડુંગળી વેચવા આવ્યા ત્યારે ભાવમાં કડાકો જોવા મળ્યો. જે ડુંગળીના ભાવ 1 મણના 500 થી 700 રૂપિયા આવતા હતા, તે માત્ર 100 થી 300 રૂપિયા આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. ખેડૂતોને જ્યારે માર્કેટિંગ યાર્ડની અંદર માલોની આવક શરૂ થઈ હતી ત્યારે ઉત્પાદન ખર્ચ આ વર્ષે ખેડૂતોને અતિવૃષ્ટિને હિસાબે આગતર વાવેતર ફેલ થયા હતા અને મોંઘા બિયારણોના હિસાબે ઉત્પાદન ખર્ચ ખેડૂતોને ખૂબ વધ્યો હતો આ વર્ષે. અને માર્કેટમાં આવતા જે ભાવો જે તળિયે ગયા હતા એની હિસાબે ખેડૂતોની અંદર એક માંગણી અને રોષ હતો, જે અમારા ધ્યાન ઉપર આવતા ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ અને મહુવા અને તળા ભાવનગર યાર્ડના ચેરમેન દ્વારા અને અમારા કિસાન મોરચા દ્વારા આ વિષય સરકારશ્રીના ધ્યાન ઉપર મૂકતા ખેડૂત હિત જોઈને તાત્કાલિક કેન્દ્ર સરકાર દ્વારા જે નિકાસબંધી 1લી તારીખથી ઉઠાવી લેવામાં આવી છે, એ ખૂબ સારો નિર્ણય અને ખેડૂત હિતમાં નિર્ણય લેવાનો છે. સરકારશ્રીએ નિર્ણય લીધો છે નિકાસનો, એને હું આવકારું છું, પણ સરકારશ્રીએ જે નિર્ણય લીધો એ મોડો લીધો. એના દિવાળી ટાઈમના નિકાસનું હટાવી દીધું તો ખેડૂતોને જોઈએ એવા ભાવ મળી રહે. ઓછામાં ઓછા 700 થી 1000 રૂપિયા ભાવ મળે તો ખેડૂતોને પોસાય એવું છે. ઓણના વર્ષમાં વરસાદ બહુ પડ્યો ને ડુંગળીમાં નુકસાની ગઈ, બિયારણ મોંઘા, મજૂરી મોંઘી
અને ભાવ 300 થી 400 રૂપિયા છે તો સરકારે ભાવ બાંધી આપવા જોઈએ. છેલ્લે જે ભાવ 100 રૂપિયાની મણ જાય એમાં ખેડૂતોને નુકસાની થાય છે. ભાવનગરમાં મબલક પ્રમાણમાં ડુંગળીનું ઉત્પાદન થયું હતું ત્યારે ખાસ જોવા જઈએ તો કેન્દ્ર સરકારમાં જે ડુંગળીને લઈને નિકાસબંધી કરવામાં આવી હતી તેને લઈને ખેડૂતો પરેશાન થઈ ચૂક્યા હતા. ખાસ જે ડુંગળીનો ભાવ છે તે ખેડૂતોને મણે રૂપિયા 100 થી 300 મળી રહ્યો હતો, પરંતુ ખેડૂતોની માંગને લઈને સરકારે જે ડુંગળીની નિકાસ છે તેને મંજૂરી આપી દીધી છે. 1 તારીખથી ડુંગળીની નિકાસને જે મંજૂરી આપવામાં આવતા ખાસ જોવા જઈએ તો ખેડૂતોને હવે જે ડુંગળીનો ભાવ છે તેમાં અત્યારે રાહત મળી છે ને જે મણે ખેડૂતોને 40 થી 50 રૂપિયાનો ફાયદો થઈ રહ્યો છે. ત્યારે ખાસ જોવા જઈએ તો ખેડૂતો અને વેપારીઓમાં આ નિકાસ કરવાની મંજૂરી આપવાને લઈને ખુશીનો માહોલ જોવા મળ્યો છે. અલ્પેશ ડાભી, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. ગુજરાત યુનિવર્સિટી દ્વારા બીકોમ, એમકોમ, એમએ સહિતના અભ્યાસક્રમોની ઓફલાઈન પરીક્ષા લેવાઈ. ત્યારે કોરોના સ્થિતિને ધ્યાને લઈ પરીક્ષા સેન્ટર પર કોઈ વ્યવસ્થા જોવા ન મળી. પરીક્ષા સેન્ટરના 5 દરવાજામાંથી માત્ર એક જ દરવાજો ખોલાતા વિદ્યાર્થીઓ અટવાયા. ઉત્તરાયણ તહેવારને લઈને રાજ્યના ગૃહ વિભાગ દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે, જેમાં ગુજરાત હાઈકોર્ટ અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશ હેઠળ ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ તુક્કલ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ઉત્તરાયણ નજીક આવી રહી છે ત્યારે સુરતની બજારોમાં અલગ અલગ ડિઝાઇન અને સ્લોગનવાળી પતંગોનો ક્રેઝ વધી રહ્યો છે, જેમાં કોરોનાના સ્લોગન લખેલા પતંગો, કોરોનાથી ડરવું નહીં, માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જેવા સંદેશાઓ આપવામાં આવ્યા છે. સુરત રોડ સેફટી કાઉન્સિલની બેઠક યોજાઈ. પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં આ બેઠક મળી હતી. રોંગ સાઇડ ડ્રાઇવિંગમાં પકડાયા તો લાયસન્સ સસ્પેન્ડ. આજકાલ તમામ કામમાં મહિલા પુરુષ સમોવડી બનીને ઉભરી રહી છે. જે કામ ઘણા પુરુષો નથી કરતા તે શહેરની એક બાહોશ મહિલા કરી રહી છે. કોરોનાના નામથી લોકો ગભરાઈ રહ્યા છે, ત્યારે અમદાવાદ શહેરની આ મહિલા નીડર બની કોરોનાની ડેડ બોડી અટેન્ડ કરી નિયત સ્થળ પર પહોંચાડી કામગીરી કરી રહી છે. જાણો મંતવ્ય ન્યૂઝનો આ ખાસ અહેવાલ. કોઈ પણ કામ નાનું નથી. અમદાવાદની મહિલાએ આ પંક્તિ સાર્થક કરી છે. અમદાવાદના ગીતાબેન 15 વર્ષથી ચલાવી રહ્યા છે એમ્બ્યુલન્સ. ડેડ બોડી અટેન્ડ કરીને પહોંચાડે છે નિયત સ્થળ પર. કોરોનાના કાળમાં પણ એમ્બ્યુલન્સ ચલાવી. રાત્રે પણ ડેડ બોડીને સ્મશાને પહોંચાડે છે. 5000થી પણ વધુ લોકોની સેવા કરે છે. કોઈ પણ કામ નાનું નથી હોતું તે પંક્તિને સાર્થક કરતો કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. અમદાવાદમાં રહેતા ગીતાબેન પુરોહિત પોતાના રોજગાર અને ધર્મ માની કામ કરી રહ્યા છે. ગીતાબેન છેલ્લા 15 વર્ષથી એમ્બ્યુલન્સ ચલાવી રહ્યા છે અને કોરોનામાં અનેક ડેડ બોડીને સ્મશાન સુધી પહોંચાડી છે. રાજ્યમાં ઉત્તરથી લઈને દક્ષિણ પૂર્વથી લઈ પશ્ચિમ સુધી તમામ જગ્યા તેમની એમ્બ્યુલન્સ લઈને દોડે છે. રાત્રે પણ તેમનો ફોન રણકતો રહે છે. ગીતાબેન રાત્રે પણ તેમની એમ્બ્યુલન્સ લઈને દોડે છે અને ડેડ બોડી તેમજ દર્દીઓને નિયત સ્થળે પહોંચાડે છે. અત્યાર સુધી તેમને 5000થી પણ વધુ લોકોની સેવા કરી છે. 14 વર્ષ પહેલાં હું અહીંયા એમ્બ્યુલન્સ ચલાવું છું અને હું કોરોનાની ડેડ બોડી લઉં છું અને સાદી બી બોડી લઉં છું. ગુજરાતની બહાર બી ડેડ બોડી લઈને જઉં છું અને ગુજરાતની અંદર બી ડેડ બોડી લોકોના ઘરે સુધી પહોંચાડું છું અને સ્મશાનમાં બી લઈ જવાની હશે તો હું બી લઈ જાઉં છું અને 24 કલાકની ડ્યુટી આપું છું. 15 વર્ષ પહેલા ગીતાબેનને કેન્સર થયું હતું અને આ કેન્સરની બીમારીના કારણે તેમને અનેક વેદના અને તકલીફો સહન કરી હતી.
તે તકલીફ કોઈ બીજાને ન પડે તે માટે તેમને એમ્બ્યુલન્સ ચલાવવાનું નક્કી કર્યું. શરૂઆતમાં ગીતાબેન દર્દીઓને લઈ જતા હતા અને ત્યારબાદ તેમને ડેડ બોડી અટેન્ડ કરવાનું શરૂ કર્યું. તેમને કોઈ જાતનો ડર નથી. પહેલા પરિવારે તેમના આ કામનો વિરોધ કર્યો અને તેમને આ કામ ન કરવાની સલાહ આપી, પણ ગીતાબેને આ કાર્યને સેવાનું કાર્ય માનીને આગળ વધ્યા. એમ્બ્યુલન્સ લાયા અને એમાંથી અમારી ઘરવાળીને હિંમત આવી અને એની હિંમત પર એણે પેશન્ટો ઉપાડવાના પહેલાં ચાલુ કર્યા. એમ કરતાં કરતાં ડેડ બોડી માટે ગાડીઓ નથી મળતી તો ડેડ બોડીઓ ઉપાડવાની ચાલુ કરી. સ્મશાને પણ નનામીઓ પણ લઈ જાય છે અને તમામ જાતનું કામ પેશન્ટોનું કરે છે. આ હતા ગીતાબેન કે જે કોરોના કાળમાં પણ સારથી બનીને દર્દીઓના જીવ બચાવે છે. તેઓ જીવ બચાવવાથી માંડીને ખાસ કરીને મૃતદેહને પણ સ્મશાન સુધી પહોંચાડવાની કામગીરી કરી રહ્યા છે. આ જે ગીતાબેન છે તે મહિલા સશક્તિકરણનું પણ અનોખું ઉદાહરણ સમાજમાં પૂરું પાડે છે. કેમેરામેન મનીષ દવે સાથે માનસી પટેલ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અગત્યના સમાચાર મળી રહ્યા છે. આખરે સફાઈ કામદારોની હડતાળનો અંત આવ્યો છે અને આવતીકાલથી સફાઈ કામદારો પોતાના કાર્યમાં જોતરાશે. અમદાવાદની અંદર સફાઈ કર્મચારીઓ કે જે હડતાળ પર હતા તેમની હડતાળ સમેટાઈ ચૂકી છે અને તમામ યુનિયને હવે સાથે મળીને આ હડતાળ સમેટી છે. આવતીકાલે તમામ કર્મચારીઓ પોતાના કામે જોતરાશે. કમિટી સાથે બીજી બેઠક મળી હતી અને આ બેઠક બાદ નિર્ણય લેવામાં આવ્યો છે. સ્ટેન્ડિંગ કમિટીમાં મુદ્દો નહીં ઉઠાવ્યો અને ગુજરાત સફાઈ કામદાર સંઘે પણ હડતાળ પાછી ખેંચી લીધી છે. અત્યાર સુધી એક જ યુનિયન દ્વારા હડતાળ પાછી ખેંચવામાં આવી હતી, જો કે હવે ગુજરાત યુનિયન તરફથી પણ હડતાળને પાછી ખેંચી લેવામાં આવી છે અને આ હડતાળનો સુખદ અંત આવ્યો છે. તમામ યુનિયનોએ આ હડતાળ સમેટી લીધી છે. હવે આવતીકાલથી તમામ સફાઈ કર્મચારીઓ અમદાવાદની સાફ સફાઈમાં જોતરાશે. આ સાથે જ મેટ્રો ન્યૂઝમાં હાલ બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ લોગિન કરો મંતવ્યન્યૂઝ.com પર. નમસ્કાર.